જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે હું તમને વાત કરીશ શ્રી યમનાષ્ટક સંપુટી પાઠ અંગેની। તો મિત્રો, પુષ્ટિ માર્ગમાં તો બે જ માં છે, એક જશોદામાં અને બીજા શ્રી યમુનામાં। યમુનામાં એટલા દયાળુ છે કે ભક્તોના સઘળા મનોરથ માં પળવારમાં પૂરા કરતા હોય છે। તો મિત્રો, શ્રી યમુના સંપુટી પાઠ કરવા અંગે તમારે નિત્ય પ્રાતઃકાલમાં સ્નાન કરી શ્રી યમુના મહારાણીજીનું ચિત્રજી સામે પધરાવીને ધૂપ દીપ સેવા કરી ભોગ ધરી શ્રી યમનાષ્ટકના 9 પાઠ કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે અને યશોદોત્સંગ લાલિતનો પ્રેમ પ્રાપ્ત થાય છે, સકલ સિદ્ધિઓ મળે છે અને વિજય પ્રાપ્ત થાય છે। કોઈક વિશેષ મૂંઝવણ આવી પડી હોય અથવા તો કોઈ વિશેષ સિદ્ધિ મેળવવી હોય તો યમનાષ્ટકના દરેક શ્લોકના આરંભમાં અને અંતમાં કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય આ પંક્તિનો સંપુટી આપીને કોઈ પણ માસના સુદ પક્ષના પડવાથી નોમ સુધી નિત્ય 9 પાઠ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। ખાસ કરીને માક્ષર સુદ સાતમથી પૂર્ણિમા સુધી યમનાષ્ટકના પાઠનું વિશેષ મહત્ત્વ છે। યમનાષ્ટકના સંપુટી પાઠ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। તો હવે હું તમને જણાવીશ યમનાષ્ટકનો સંપુટી પાઠ। કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય કલિંદગિરિમસ્તકે પતદ મંદપૂરોજ્વલા વિલાસ ગમન લોલસત પ્રકટ ઘનશૈલોનતા સઘુષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય ભુવં ભુવન પાવની મદિગતા મનેક્સ્વનેહ પ્રિયાભીરીવ સેવિતાં શુકમયુરહંસાદિભિય તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાલુકા નિતંબતટસુંદરીં નમત કૃષ્ણતુર્યપ્રિયાં કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય અનંત ગુણભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે ગનાગનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય યયા ચરણપદ્મજા મુરરિપો પ્રિયં ભાવુકા સમાગમંતો ભવત સકલ સિદ્ધિદા સેવતાં તયા સદશતામિયાત કમલજા સપત્ની વ્યત હરિપ્રિય કલિંદયા મનસि મે સદા સ્થીયતાં કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય નમસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતં ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાत्
तव हरेर्यथा गोपिका कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय ममास्तु तव सनिध्यो तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्दप्रिये अतोऽस्तु तव लालना सुरगुणी परं सङ्गमात् तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः इयं तव कथाधिका सकलगोपिका सङ्गं स्मरश्रं जलाणुबिय सकलगात्रजे सङ्गम कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय तवाष्टकमिदं मुदा पठति सुरसुते सदा समस्तदुरितक्षयो भवति वे मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय इति श्रीवल्लभाचार्य विरचितं श्री यमुनाष्टक स्तोत्रम संपूर्ण। મિત્રો, કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.